અને વાત કોનું નહીં ખરીદવાની? અરે અમારે ડીએપી ખરીદવાના પૈસા નથી, કોનું ક્યાંથી ખરીદશું અમે? ખેડૂતોએ ઊભી કરેલી પાર્ટીની સરકારે સત્તામાં બેઠી હોય અને ખેડૂતોને એમ કહેવું પડે કે અમને ભાવ અપાવો. શું અમે ભિખારી છીએ? એટલે મોંઘવારીના લેવલમાં અમારી જે માંગણી છે કે કપાસના 3000, મગફળીના 2500, ઘઉંના 1100 એમ ટોટલી ખેત ઉત્પાદન જણસીના ભાવ સરકારશ્રી અપાવી દે. અમે એને બે હાથ જોડીને વિનંતી કરી છે કે ભાઈ અમને તમે કાગડિયાના કુંડાળામાં નાખોમાં અને અમારી માંગણી પૂરી કરો, નકર આવતા દિવસોમાં અમે મોટી સંખ્યામાં ભેગા થાશું અને તમારી આબરૂના ધજાગરા થશે. અને ટેકાના ભાવ તો અમારે હકીકતમાં હેરાન પરેશાન થવાની એક યોજના છે. કે પક્ષો, રાજકીય નેતાઓ કે ખેડૂતોને ઉપયોગ કરી મીટિંગો કરી પોતે ચૂંટાઈ જાય છે. ચૂંટાણા પછી 99.99% ખેડૂતો સામુ જોતા નથી. અને તાજેતરમાં આ રાસાયણિક ખાતરનો 600 થી 700 રૂપિયાનો બેફામ ભાવ વધારો, અમારી એમ કહો કે કમર તોડી નાખે એવો ભાવ વધારો છે. 80 કરોડ જનતાને મફતમાં ખાવાનું આપે છે, કોણ આપે છે? હું આ લોકો કોઈ મૂલ્ય જાય છે? ખેડૂત પાસેથી સસ્તું લેવું છે. ખેડૂત પાસે 450 થી 500 રૂપિયામાં ઘઉંમાં ટીપાય છે, ચોખાનો ભાવ નથી, મકાઈનો ભાવ નથી, કોઈ પણ ખેત પેદાશનો ભાવ નથી. તો ખેડૂત પાસેથી મફતમાં લઈને મફતમાં દેવું છે અને માથે હાથ રાખી શકે અમે ગરીબ માણસોને ખાવાનું પૂરું પડે. કોઈ દીકરીને કોઈને ખેતીમાં દેવી નથી. શા માટે? બાપ દાદાની મિલકત છે છતાં પણ કેમ કોઈ ખેડૂતનો દીકરો પોતાની દીકરી ખેતીમાં નથી દેતા? કારણ કે આ ખેતનો ધંધો સામે કઈ વધતું નથી. 140 કરોડ જનતાને 100 થાળીમાં 2 ટાઈમ જમવાનું પૂરું પાડતો હોય ને તો આ ખેડૂતનો દીકરો છે. જો આ ખેડૂતોએ ઉત્સાહ કર્યા ને તો રોડ માંથી બધાને આવવાનો વારો આવશે, બધાને ભીખ માંગવાનો વારો આવશે. પણ નોટબંધી, જીએસટી, કોરોના આ એક ષડયંત્રનો હિસ્સો છે કે લોકોને ખાવા માટે ખીચડી નહીં રહેવા દેવા. તમે કઈ વિચારી ન શકો. ખેડૂતોએ, જનતાએ જાગવું પડશે અને ખુદ આવવું પડશે અને 18 વર્ષને એક થઈને રહેવું પડશે અને નેક થઈને રહેવું પડશે, તો જ એનો બદલાવ આવશે. કે ભંગારનો ભાવ 45 રૂપિયા છે તો તમારા ઘઉંનો ભાવ 20 રૂપિયા કેમ છે? તો મારી બે હાથ જોડી અને દરેક ખેડૂતોને નમ્ર વિનંતી છે કે તમારા હક માટે લડતા શીખો. વધતી જતી મોંઘવારીના કારણે સામાન્ય જનતા હવે ક્યાંક પીસાઈ રહી છે. હું તમને અત્યારે દ્રશ્યો બતાવીશ. રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના છે કે જ્યાં ખેડૂતો છે તે ભેગા થયા છે. ખેડૂતોની એક મીટિંગ થવા જઈ રહી છે અને મીટિંગનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે ક્યાંક પોષણક્ષમ પૂરતા ભાવ મળે અને જે વધતી જતી મોંઘવારી છે તે ક્યાંક અટકે અને જે સામાન્ય માણસ છે, જે મધ્યમ વર્ગ પરિવાર છે તે ક્યાંક આ મોંઘવારીમાં પીસાતો જોવા મળી રહ્યો છે અને મોંઘવારી અટકે તો તેમનું જીવન છે તે ક્યાંક આગળ વધતું જોવા મળે. આપણે અહીં એકઠા થયેલા ખેડૂતો સાથે જ સીધી વાત કરશું. શું નામ છે ભાઈ તમારું? મારું નામ પ્રવીણભાઈ ગાંડુભાઈ પડારિયા, ગામ સોઠા, તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર. શું કહેશો, આજે ખેડૂતની એક મીટિંગ થવા જઈ રહી છે અને શું છે મુખ્ય ઉદ્દેશ્ય? આ ખેડૂતની મીટિંગ ખેત પેદાશોના મોંઘવારી પ્રમાણે ભાવ મળવા જોઈએ, ખેડૂતોએ મેળવવા જોઈએ અને સરકારશ્રીએ અપાવવા જોઈએ, એ બાબતે અમે આ મીટિંગનું આયોજન કરેલ છે. ખાસ કરીને તો અત્યારે કેવા ભાવ છે અને તમારી આવશ્યકતા કેવા ભાવની છે? હકીકતમાં અમારી માંગણી એવી છે કે 1 ખાંડી મગફળી 1 તોલું સોનું જે લેવલ હતું એ પ્રમાણે ભાવ મળવા જોઈએ. પણ ખરેખર જે આ દસકા પહેલા જે ચીજ વસ્તુના ભાવ હતા, હું વાત કરું કે એક ટ્રેક્ટર 3.5 લાખમાં આવતું એના 7.5-8 લાખ થયા, એક 2 વ્હીલ બાઇક 45-50 હજારમાં આવતું એના લાખ થયા. એવી રીતે પેટ્રોલ ડીઝલના ભાવ પણ ડબલ થયા છે. એવી રીતે અમારી પાણીની મોટર 7-7.5 હજારમાં આવતી એના 15 થી 20 હજાર થયા છે. તો હકીકતમાં 15-20 વર્ષ પહેલા જે અમને ખેત ઉત્પાદન જણસીના ભાવ મળતા, હું વાત કરું કે ઘઉં આપણું અનાજ એ 450માં જ વેચાણ થતું, અમે વેચતા. તો આજની તારીખમાં પણ 400 થી 450 છે. એવી રીતે મગફળી પણ હતાના એના ભાવ છે. તો ટોટલી ખર્ચનો હિસાબ ગણતા અમને હકીકતમાં અમારા હાથમાં કોઈ નફો રહેતો નથી. અને તાજેતરમાં આ રાસાયણિક ખાતરનો 600 થી 700 રૂપિયાનો બેફામ ભાવ વધારો, અમારી એમ કહો કે કમર તોડી નાખે એવો ભાવ વધારો છે. તો અમારી ખરેખર હવે ખેત પેદાશોનો ભાવ, હું વાત કરું કે કપાસના 3000, મગફળીના 2500, ઘઉંના 1100 એમ ટોટલી ખેત પેદાશોનો ભાવ અમને મળે અને સરકાર અમને અપાવે તો અમારે આ 2000 PM સહાય યોજના કે એની કોઈ સબસિડીની સહાયો કે આ ટેકાના ભાવ, અને ટેકાના ભાવ તો અમારે હકીકતમાં હેરાન પરેશાન થવાની એક યોજના છે.
અમને કાગળિયાના કુંડાળામાં નાખી અમારે 7 કામ મૂકી અને 2 દિવસ 3 દિવસ એ લાઈનમાં ઉભું રહેવાનું. અહીંયા ભ્રષ્ટાચાર થાય છે. કોઈ વળી સેજે ફેરફાર હોય તો રિજેક્ટ કરે છે. એમાં વળી પૈસા આપી તો કે કાંઈ વાંધો નહીં લઈ લે. એટલે હકીકતમાં અમારી ખેડૂતોની માંગણી છે કે પોષણક્ષમ ભાવ મળે તો અમારે આની 97 જાતની એકય મફતની સહાય નથી જોતી. માત્ર ને માત્ર અમારે પોષણક્ષમ ભાવ, ખેતીમાં પિયત પાણી અને જરૂરિયાત મુજબ વીજળી, આ 3 જો અમને મળી જાય એટલે અમે હકીકતમાં સામેથી 2000-5000 સરકારને ફંડ આપશું. અમે ધૂળમાંથી ધાન પેદા કરવા વાળા, સોનું પેદા કરવા વાળા ખેડૂતો છીએ, પણ અમને મોંઘવારીના લેવલમાં જે ભાવ નથી મળતા એના લેવલમાં ખરેખર બીજી જણસીના ભાવ બેફામ વધ્યા છે. તો ખેતી કરવા કોઈ ખુશી નથી. હકીકતમાં મજૂર વર્ગ પણ ખેતીમાં ટકી શકે એમ નથી, કારણ કે એને પણ મજૂરી 200, 300, 400 રૂપિયા ન પોસાય. અત્યારે મોંઘવારીના લેવલમાં એને પણ મજૂરી મળવી જોઈએ, એનો પણ હક છે. તો મજૂરો પણ એમ કહે છે ભાઈ અમને આ ચોથા ભાગે નથી પોસાતું, અમને આ ત્રીજા ભાગે આપો, 33% આપો. એ લોકો પણ એનો હક છે. પણ અત્યારે હકીકતમાં 33% જો અમે આપી તો અમારી પાછળ અત્યારે પણ વધતું નથી. અને આ 33% કે જે 30%ની માંગણીમાં હકીકતમાં ખેડૂતોના હાથમાં કાંઈ વળતર રહેતું નથી. એટલે મોંઘવારીના લેવલમાં અમારી જે માંગણી છે કે કપાસના 3000, મગફળીના 2500, ઘઉંના 1100, એમ ટોટલી ખેત ઉત્પાદન જણસીના ભાવ સરકારશ્રી અપાવી દે. અમે એને 2 હાથ જોડીને વિનંતી કરી છે કે ભાઈ અમને તમે કાગળિયાના કુંડાળામાં નાખોમાં અને અમારી માંગણી પૂરી કરો. નકર આવતા દિવસોમાં અમે મોટી સંખ્યામાં ભેગા થાશું અને તમારી આબરૂના ધજાગરા થશે. ખેડૂતોએ ઊભી કરેલી પાર્ટીની સરકારે સત્તામાં બેઠી હોય અને ખેડૂતોને એમ કહેવું પડે કે અમને ભાવ અપાવો. શું અમે ભિખારી છીએ? હકીકતમાં ખેડૂતો અન્નદાતા છે, જગતનો તાજ છે, અને એને ભીખ માગવી પડે. તો આ સરકારશ્રીને નમ્ર વિનંતી કે આજ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં એક શાંતિપૂર્ણ અમારા સિદ્ધાંતથી ભેગા થયા છીએ. આવતા દિવસોમાં અમારે મોટી સંખ્યામાં ભેગા થાશું, પણ અમારી માંગણી અમે લઈને જ જપીશું. ખેડૂતો એકઠા તો થાય છે, પોતાની માંગણીને લઈને એકઠા થાય છે, પરંતુ ક્યાંક સંખ્યા ઓછી જોવા મળે છે. તો બોલતા નથી ખેડૂતો કે ક્યાંય બહાર નથી આવતા, એનું કારણ શું લાગે તમને? એનું મેઇન કારણ છે રાજકીય પક્ષો, રાજકીય નેતાઓ, કે ખેડૂતોને ઉપયોગ કરી મિટિંગો કરી પોતે ચૂંટાઈ જાય છે. ચૂંટાણા પછી 99.99% ખેડૂતો સામું જોતા નથી, પક્ષ પલટા કરે છે, ખરીદાઈ જાય છે. ખેડૂતોને ઉશ્કેરી, ખેડૂતોને પોલીસ દ્વારા માર પણ ખવડાવેલ છે. અને અમે જે અહીં ભેગા થયા છીએ એ આજના નહીં, આ દીપ પ્રાગટ્ય 4/4/2013 કાલાવડ તાલુકામાંથી શુભ શરૂ થઈ જાય, સૌરાષ્ટ્રની આંગણે ફરી દીપ પ્રાગટ્ય થયું છે. અને આ ગુજરાતના દરવાજા સુધી ખેડૂતો પહોંચવાના છે. પણ ગાંધી ચિંધ્યા રહે. અમે કોઈક જાતની અમારી ઉપર કલમ ન લાગે એવી રીતે અમે હાલવાના છીએ. અમને બધાનો સાથ છે. આ જો બેડી માર્કેટ યાર્ડમાં અમે મિટિંગ કરતા હોય તો બેડી માર્કેટ યાર્ડના સત્તાધીશોને ખૂબ ખૂબ અભિનંદન, એના ચેરમેનશ્રીને, એના પ્રમુખશ્રીને ખૂબ ખૂબ અભિનંદન. કારણ કે અત્યારે ખેડૂતોને બહાર નીકળવાની ઉપરથી મનાઈશ. આ સરકાર, હું એમ કહું કે ખરેખર ખેડૂત વિરોધી છે. ખેડૂતોએ ઉભી કરેલી પાર્ટીની સરકાર સત્તામાં બેઠી હોય અને ખેડૂતોએ એમ અમારે બોલવું પડતું હોય કે અમારા વિરોધીઓ બેઠા છે, તો ખરેખર કાંઈ નહીં, એ લોકોની ભૂલ થાય છે. અને ખેડૂતોએ પણ હવે સમજવું પડે એમ છે કે આ પક્ષાપક્ષી છોડી દો. એ લોકો પોતાનો પગાર વધારો કરવા એક થઈ જાય છે. આ સમજે એવી વાત છે ને. પોતાના 60,000 માંથી 1.5 લાખ પગાર સાથે મળીને કરી લીધા. પછી પક્ષ કોઈ પણ હોય, કોઈ પણ પાર્ટીમાં ચૂંટાયેલા હોય, પણ ખેડૂતની વાત આવે એટલે પોતે એક થતા નથી. કારણ કે ખેડૂતોનું સૌ સાથે મળીને, અને જે કોઈ ખેડૂતોનું શોષણ કરતા હોય એને હું કહું છું લાગુ પડે છે. શોષણ ન કરતા હોય એને હું એમ નથી કહેતો તમે બધા ચોર છો, પણ હકીકતમાં 99.99% રાજકીય નેતાઓ પક્ષમાં જોડાયેલા, ચૂંટાયેલા જે કોઈ હોય સાથે મળી અને ખેડૂતોનું પેટ ભરીને શોષણ કરે છે. વાત મોંઘવારીની છે, તો જે ધારાસભ્યો છે ગુજરાતના જેટલા પણ, બધાયનો પગાર લાખોની સંખ્યામાં ક્લાસ 1 અધિકારીની હારે ધારાસભ્યને પગાર આપવામાં આવે છે. હાઈફાઈ બંગલાઓ છે તે ગાંધીનગરમાં આપવામાં આવે છે ને તેનું ભાડું પણ માત્ર ને માત્ર 37 રૂપિયા જેટલું છે. આની સામે ખેડૂત કઈ રીતે? હવે એ વાતમાં પડીને ભાઈ, તો અમારો આખો મુદ્દો ડાયવર્ટ થાય કે એ લોકો હકીકતમાં એનો પગાર જ હોવો જોઈએ. અમે એમ નથી કે ન હોવો જોઈએ, નિયમ મુજબ હોવો જોઈએ. હમણાં જ 8મું પગાર પંચ આવે છે, બધા અધિકારીઓને, નોકરીઓને, અમને કોઈનો વિરોધ નથી. પણ અમારી એક જ વાત છે, જે મોંઘવારી વધે છે એ લોકોના પગાર વધે છે, એવી રીતે અમારા ખેત પેદાશોના મોંઘવારી પ્રમાણે ભાવ મળવા જોઈએ. અને અમે હવે ખેડૂતો મેળવવા માટે આગળ વધશું, એક થાશું, ગાંધી ચિંધ્યા રાહે. કોઈને તકલીફ ન પડે, તંત્રને, સરકારને
કે વિરોધ પક્ષને કોઈને અમારે તકલીફ દેવી નથી. અમારી મોટી ભૂલ છે કે અમે રાજકીય પક્ષો પાછળ દેશ આઝાદ થયા પછી આ રાજકીય ખૂટિયાઓને પેદા કરવા પાછળ અમે બહુ મોટી ભૂલ કરીશ. ચોક્કસથી બીજા પણ અન્ય ખેડૂતો છે તેમની સાથે વાત કરશું. એક બાજુ મોંઘવારી છે, પેટ્રોલ ડીઝલના પણ ભાવ હાલમાં હમણાં વધ્યા છે, જોયું છે આપણે. એક બાજુ આપણા પીએમ નરેન્દ્રભાઈ મોદી છે તે ગુજરાતને અપીલ કરી છે જામનગરમાંથી કે ભાઈ બને ત્યાં સુધી પેટ્રોલ ડીઝલનો ઉપયોગ ઓછો કરો, ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ કરો, સોનું ઓછું ખરીદો. તમે કઈ રીતે જોવો છો? કોઈ પણ નેતા કે આગેવાન કોઈ પણ વાત કરે પહેલા અનુકરણ એને પોતાને કરવું જોઈએ. ગાંધીજીએ આપણા દેશના લોકો માટે વસ્ત્ર પહેરવા નહોતા તો પોતે પોતિયું વારીને આખા દેશમાં નીકળ્યા. ત્યારે લોકો આજે ગાંધીજીને મહાત્મા તરીકે ઓળખે છે. હવે આ બલૂનના ભૂંગરા અને ગાડીઓના સાયલેન્સર ઠરવા નથી દેતા અને જનતાને એવું અનુકરણ કહે છે કે તમે ડીઝલ પેટ્રોલ ઓછું બારો. તો પેલા પોતાએ અનુકરણ કરવું જોઈએ, પછી જનતા ઉપર એને ભાર રાખવો જોઈએ. પેલા જાતે શાંતિથી બેહી અને આ બધું પ્રવચન કે મોટા મોટા ફંક્શન કરવાની ક્યાં જરૂર છે? સોશિયલ મીડિયાનો જમાનો છે. એક જગ્યાએ બેહીન પણ થઈ શકે. તો સોમનાથ કે જામનગર કે ભાવનગર કે રાજકોટ કે મોટા મોટા મહેસાણાની બસ સોમનાથ જતી હોય, એનું ડીઝલ નહીં જોતું હોય અને એમાં 5 જણા બેઠા હોય તો એમાં ડીઝલ નથી ભરતું. અને ખેડૂતનો દીકરો ટ્રેક્ટર લઈને હાંકતો હોય અને કેલ્બો લઈને ડીઝલ ભરવા જતો ને પેટ્રોલ પંપ પર ડીઝલ નથી આપતા કે ભાઈ તમે ટ્રેક્ટર લઈને આવો કા બેરલ લઈને આવો. 15 કિલોમીટર ખેતર સેટવું હોય તો હું ટ્રેક્ટર આપણે ડીઝલ પેટ્રોલ પંપે ટ્રેક્ટર લઈને જવાનું, ખોટી થવાનું. એટલે ખેડૂતનું કોઈ વિચારતા નથી. માત્ર ને માત્ર પોતાની રાજનીતિ કેવી રીતે ટકે અને ખેડૂતના ભોગે રાજકારણ કેવી રીતે હાલે, ખેડૂતના ભોગે મોંઘવારી રાખવા આ સરકાર પ્રયત્ન કરી રહી છે. 80 કરોડ જનતાને મફતમાં ખાવાનું આપે છે. કોણ આપે છે? હું આ લોકો કોઈ મૂલ્ય જાય છે? ખેડૂત પાસેથી સસ્તું લેવું છે. ખેડૂતનો 450 થી 500 રૂપિયામાં ઘઉંમાં ટીપાય છે. ચોખાનો ભાવ નથી, મકાઈનો ભાવ નથી, કોઈ પણ ખેત પેદાશનો ભાવ નથી. તો ખેડૂત પાસેથી મફતમાં લઈને મફતમાં દેવું છે અને માથે હાથ રાખી શકે અમે ગરીબ માણસોને ખાવાનું પૂરું પાડી. 80 કરોડ એક તો ગરીબ માણસો આ દેશમાંથી પેદા થયા ક્યાંથી? આ કઈ રાખો ને માત્ર ને માત્ર ભ્રષ્ટાચારે. આ દેશમાં લોકો કોઈ કામ નથી કરતા એવું છે? હું બેકાર છે, બેઠા છે? બધાય મહેનત કરે, બધાય પરસેવો પાડે છે, બધાય પોતપોતાની રીતે જ્યાં કઈ જેની પાસે જે કામ છે એ કરે છે. પણ છતાં પણ દેશ કાયમીથી કાયમી ગરીબ કેમ થતો જાય છે અને આ લોકોને કેમ કાયમીથી કાયમી ફેસિલિટી વધતી જાય છે? આપણે જોઈ છે જેની પાસે બીડીના વેત નહોતા એ બંગલા લઈને બેઠા છે, જેની પાસે સકડા રિક્ષા નહોતા એ ફોર્ચ્યુનર જેવી ગાડી લઈને ફરે છે, જેને ખાવા ખેતર નહોતા એ હજારો વીઘા જમીનો એ નેતાઓ પાસે થઈ ગઈ. ક્યાંથી આવી રાતોરાત? એની પાસે કયા એવા ઉદ્યોગ છે, કયા એવા ધંધા છે? કામ તો કરતા નથી. માત્ર ને માત્ર પ્રજાના પૈસે પેટ્રોલ બારવાનું, ડીઝલ બારવાનું, એથી વિશેષ એની પાસે કોઈ કામ નથી. અને પ્રજાને ગુમરાહ કરવાની, ખોટું બોલવું, વારંવાર બોલવું અને જોરથી બોલવું, જેથી કરીને એની વાત ખોટી સાબિત સત્ય કરવા માટેના પ્રયત્ન કરશે. એથી વિશેષ બીજું કાંઈ નથી. અને જ્યાં સુધી ખેડૂત ખોટી થાય, ખોટી નહીં થાય ત્યાં સુધી ખેડૂતને ખોટ ખાવાની રહે. ખેડૂતે પેલા ખોટી થઈને સંગઠિત થવું જોઈએ, મજબૂતાઈથી પોતાનું સંગઠન મજબૂત કરશે તો જ ખેડૂતનો દીકરો ટકી શકશે. નકર ખેતી બંધ કરવાનો વારો આવશે, ગામડા ભાંગશે અને ખેતી કોઈ કરવા ખુશી નહીં થાય અને કોઈ ખેતી કરવા ખુશી છે પણ નહીં. આજે મારે મારા સંતાનને ખેતી નથી કરાવી, કોઈ દીકરીને કોઈને ખેતીમાં દેવી નથી. શા માટે? બાપ દાદાની મિલકત છે છતાં પણ કેમ કોઈ ખેડૂતનો દીકરો પોતાની દીકરી ખેતીમાં નથી દેતા? કારણ કે આ ખોટનો ધંધો સામે કઈ વધતું નથી. આમાં કોઈ બે પાંદડે થતું નથી. રોજ કાયમી ઉઠીને ખેડૂતનો દીકરો જગતનો તાતનું બિરુદ દીધું છે, વિષ્ણુનો અવતાર કહે છે. સવારે ઉઠીને ભીખ માંગવા નીકળો હોય, તમારે 2000 નું બટકું નાખો એની લાલચ રાખીને બેઠો હોય. તમે 2000 ના હપ્તા 3 વાર કેમ નાખો છો? 6000 એક વાર કેમ નથી નાખી દેતા? કારણ કે દર 4 મહિને તમને એવો અહેસાસ થવો જોઈએ કે અમે ભિખારીની જેમ ભીખ માગી છીએ. અને ખેડૂતે એક માનસિકતા એવી કરી લીધી છે કે ગુલામીની માનસિકતામાં જીવતો એવું લાગે. ડીઝલ લેવા જવું તો હેરમાં, ખાતર લેવા જવું તો હેરમાં, સબસિડી કાંઈ પણ લેવાની હોય તો હેરમાં, તમે રજીસ્ટર કરવા જાવ તો હેરમાં, મગફળી લઈને જાવ તો હેરમાં, કોઈ પણ જગ્યાએ તમે લેવા જાવ, ધિરાણ લેવા જવું હોય તો હેરમાં. સવારે ઉઠીને ખેડૂતનો દીકરો હેરમાં ઉભો હોય, લાસાર થઈને ઉભો હોય, ભિખારી થઈને ઉભો હોય, અપેક્ષા રાખીને ઉભો હોય કોક અમને આપે ને. જગતનો તાત છે, આ દેનારો વર્ગ છે. 140 કરોડ જનતાને 100 થાળીમાં 2 ટાઈમ જમવાનું પૂરું પાડતો હોય ને તો આ ખેડૂતનો દીકરો છે. જો આ ખેડૂતોએ ઉત્સાહ કર્યા ને તો રોડ માથે બધાને આવવાનો વારો આવશે, બધાને ભીખ માંગવાનો વારો આવશે. પણ જ્યાં સુધી ખેડૂત માન મર્યાદા અને મોભામાં છે ત્યાં સુધી બધું સારું છે. અને સરકાર કોઈ પણ હોય, હું એમ નથી કીધું કે ભાજપ કે કોંગ્રેસ કે આપ જે પણ હોય, ખેડૂતો માટે કોઈએ કામ નથી કર્યું. ખેડૂતોના ભોગે રાજકારણ કર્યું છે અને રાજનીતિ સિવાય આ લોકો પાસે કોઈ પણ કામ નથી. માત્ર ને માત્ર રાજનીતિ. કોઈ પણ ભોગે, ખેડૂતના ભોગે મોંઘવારી રાખવી હોય તો ભલે, ગરીબ માણસોને દેવાનું હોય તો ભલે, ખેડૂતના ભોગે જ, બીજું કાંઈ નહીં. આજ માર્કેટિંગ યાર્ડમાં મેં ગયા વર્ષે 505 રૂપિયામાં ઘઉં વેચ્યા હતા. આ વર્ષે હું 470 માં મેં એ જ ઘઉં વેચવાનો વારો આવ્યો. ગયા વર્ષે મેં ડ્રીપનું બંડલ
પેપ્સી નડીનું બંડલ 1950 લીધું હતું 1000 મીટરનું. આજે હમણાં જ આજે વાડીએ ઉતારીને આવ્યો 2650 નું આવ્યું. ગયા વર્ષ કરતા આ વર્ષે દરેક વસ્તુ મોંઘી થાય અને ખેડૂત એક એવો છે ગયા વર્ષે વેચ્યું અહીંથી આ વર્ષે સસ્તું વેચવાનો વારો આવે છે. ક્યાં સુધી ખેડૂત ટકી શકશે? ક્યાં સુધી ખેડૂત સંઘર્ષ કરશે આમાં? એટલે ખેડૂતની પણ હવે હદ થઈ છે. એટલે ખેડૂતો દરેક ખેડૂતોને હું એક નમ્ર વિનંતી કરું છું કે આપણા માટે આપણે ખોટી થવું પડશે, સંગઠિત થવું પડશે, બીજું કોઈ હાલશે નહીં. અને રાજકીય સભાઓમાં એની રેલીઓમાં જવા કરતા આપણે આપણા માટે જવાનું, જ્યારથી આપણે સારું કરશું ત્યારથી આપણો સારો દિવસ આવશે. એક મારો પ્રશ્ન તમને એ પણ છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો આવ્યો છે. એક બાજુ ખેડૂત છે તે પોતાના ટ્રેક્ટર માટે ડીઝલ લેવા જાય છે પેટ્રોલ પંપ ઉપર, તો તેમને ના પાડવામાં આવે છે, ડીઝલનો જથ્થો પૂરો નથી. પણ હાલ અત્યારે હમણાં સોમનાથમાં પીએમની જે યાત્રા, જે આયોજન હતું સભાનું, તેમાં 200 જેટલી સરકારી બસ મૂકવામાં આવી હતી, જે એસટી બસો છે તે મૂકવામાં આવી હતી. તો તેમનું ડીઝલ કઈ રીતે મળતું હોય? મેં એ જ વાત કરી ને કે આ લોકો પોતાની ગાડીઓના સાયલેન્સર અને બલૂનના ભૂંગરા ઠરવા નથી દેતા અને પ્રજાને અપીલ કરે છે, પ્રજાને અનુરોધ કરે છે કે તમે ઘરે શાંતિથી બેહો ડીઝલ પેટ્રોલ બારોમાં, અમે અમારી સભા કરવા માટે મહેસાણાની બસ સોમનાથ પહોંચાડશું 5 જણા લઈને. એમાં આ લોકોને ડીઝલ નથી પડતું, એમાં દેશને કોઈ નુકસાન નથી થતું. અને વાત હોનું નહીં ખરીદવાની, અરે અમારે ડીએપી ખરીદવાના પૈસા નથી, હોનું ક્યાંથી ખરીદશું અમે? ખેડૂતના દીકરાને જ ખાતર જોતું હોય તો ખાતર મળે એમ નથી, હોનું ક્યાંથી લેવા જાય? હોનું લેવાનો સમય નથી અને પૈસા નથી. અત્યારે ખેડૂતના દીકરાને આ સિઝનમાં ખાતરની જરૂર છે. તમે ખાતર પૂરું પાડો અને ખેડૂતના દીકરાને પોષણક્ષમ ભાવ મળશે ને તો સરકારને રે ખેડૂતનો દીકરો આભને પણ ટેકો દઈ એવી તાકાત ધરાવે છે. પણ મિત્રો નહીં, આ લોકોને માત્ર ને માત્ર પોતાની રાજનીતિ કરવાની છે. જય હિન્દ, જય ભારત, જય સરદાર, જય પાટીલ. એ ચોક્કસથી ખેડૂતોમાં આક્રોશ છે તે જોવા મળી રહ્યો છે. બીજા પણ અન્ય ખેડૂતો છે, તેમની સાથે વાત કરશું. તમારું નામ શું? મારું નામ વિનોદભાઈ ઠાકરસિંહભાઈ પીપળિયા છે. શું કહેશો? હાલ અત્યારે મોંઘવારી છે તે વધતી જોવા મળી રહી છે, તેમના હિસાબે આજે જે ખેડૂતની અહીં મીટિંગ જોવા મળી રહી છે, અને શું પગલાં આગામી સમયમાં હશે? પણ આખી વ્યવસ્થા અત્યારે અસ્તિત્વની છે કે વિશ્વના 13 શક્તિશાળી લોકો કે આખી વ્યવસ્થા છે. માનો કે કોમ્પ્યુટર ઉપર તમારે જે કાંઈ ડિઝાઇન થઈ હોય એને રીસેટ કરવા માટે, એટલે એવી જ રીતે આખા વિશ્વની વ્યવસ્થા રીસેટ કરવાની છે. તમારા આવનારા દિવસોમાં અત્યારે ખેડૂતોની માંગ પોષણક્ષમ ભાવ માટેની છે, પણ હું તો એ કહું છું કે આ તો એક સામાન્ય મુદ્દો છે. આવનારા દિવસોમાં આપણે કેવી રીતે જીવન જીવવું ને એ અસ્તિત્વનો સવાલ થશે. CBDC કરન્સી આ લોકો લાવવાના છે. એટલે જે વિશ્વના 13 શક્તિશાળી લોકો જે કહી રહ્યો છું તે આજે ભારત દેશમાં તમે જોઈ રહ્યા છે, આ ખેડૂતો છે એમ કહે છે કે અમે પોષણક્ષમ ભાવ નથી મળતા. પણ નોટબંધી, GST, કોરોના આ એક ષડયંત્રનો હિસ્સો છે કે લોકોને ખાવા માટે ખીચડી નહીં રહેવા દેવાની. તમે કઈ વિચારી ન શકો આવી વ્યવસ્થા આખી ઊભી કરવામાં આવે. આ ખાલી દેશ માટેનો પ્રશ્ન નથી, સમગ્ર વિશ્વની આખી વ્યવસ્થા એનું પરિવર્તન થવા જઈ રહ્યું છે. ખેડૂતોના નામે નેતાઓ મત માગી જાય છે. હું તમને એક ઉદાહરણ બતાવું. બોટાદની અંદર જે કડદાકાંડ થયું તેમાં જે ખેડૂત નેતા તરીકે હતા રાજુ કરપડા, ખૂબ મોટી લડાઈ લડી, તે બાદ જેલમાં પણ ગયા ખેડૂતો માટે જે કાંઈ પણ હોય તે. અંતે શાસન પક્ષમાં જોડાઈને નેતાઓ સાબિત શું કરવા માંગે છે? નેતાઓ કશું સાબિત કરવા નથી માંગતા. એ તો એ લોકોને, આ લોકો પાસે સામ, દામ, દંડ અને ભેદની નીતિ હોય છે. હું તો 18 વર્ણને કહેવા માટે આવ્યો છું કે 18 વર્ણ જ્યાં સુધી એક ન થાય, કોઈ પણ જાતના વ્યસન અને ફેશનથી દૂર રહે અને કોઈ પણ જાતના કૌભાંડ ન કરે, અને 18 વર્ણની, હું વિનોદ પટેલ 18 વર્ણની દીકરીઓને મારી દીકરી ગણનાર. એટલે કે ક્યાંક ને ક્યાંક જો તમે કોઈ પણ જાતના ગુનામાં આવ્યા હોય ને તો એ ગુના, આ લોકો પાસે એક સિસ્ટમ છે કે અમારી ભેગા આવી જાઓ, અમારી ભેગા આવીને કરો તો કોઈ વાંધો નથી. એટલે ગમે એ પ્રકારે જો કોઈ પણ માણસ જરાય પણ ભૂલ કરશે ને તો આ લોકો એને બેહાડી દેશે. એટલે એને જે અગાઉ ગુના થયેલા હોય ને એને એ ગુનાને હિસાબે એને કાં જેલમાં જવું પડે અને કાંઈ પાર્ટીમાં ભરવું પડે. આવું કામ ચાલી રહ્યું છે. એટલે આંદોલનકારી વ્યક્તિ જે હશે, જેને કોઈ જાતનું જીવનમાં ક્યાંય ખોટું કર્યું નહીં હોય, એ લોકો ટકી શકશે નહીં. મતલબ ખેડૂતોનો વિશ્વાસ ક્યાંક તૂટી રહ્યો છે. આવા અનેક નેતાઓ છે તે ખેડૂતોના નામે રાજકારણ કરીને વયા જાય છે. તો ખેડૂત હવે કઈ રીતે પોતાના પગ ઉપર ઉભો થાય કે કોઈ નેતા પાછળ રહે? ખેડૂતોને પોતાના પગ ઉપર ઊભું થવું જોશે. જે ગીતામાં કીધેલું છે, તો ભગવાનની વાત કરું કે યદા યદા ધર્મસ્ય જ્ઞાનિલ ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સુજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાચાય સદૃષ્ટિ
ધર્મ સંસ્થાપના થાય સંભવામી યુગે યુગે. આ જે સિદ્ધાંત છે ગીતાનો, એમ જનતાએ કોઈ આપણો બચાવ કરવા માટે કે કોઈ આપણા માટે મોક્ષની પ્રાપ્તિ કરવા માટે કોઈ ઉપરથી આવવાનું નથી. ખેડૂતોએ જનતાએ જાગવું પડશે અને ખુદ આવવું પડશે અને 18 વર્ષને એક થઈને રહેવું પડશે અને નેક થઈને રહેવું પડશે, તો જ એનો બદલાવ આવશે. ચોક્કસથી જે આયોજન છે ખેડૂતો દ્વારા કરવામાં આવ્યું છે તેમાં મહિલા પણ જોડાયા છે, તેમની સાથે પણ વાત કરશું. બેન, શું નામ છે તમારું? મારું નામ અલ્પા પટેલ છે. મારું ગામ નાના વડાળા છે. હું મારા ગામની સદસ્ય છું અને આજે એક ખાલી ખેડૂતની દીકરી થઈને આ સંમેલનમાં આવી છું. સંમેલન કયો તોય ભલે અને મારા માટે પ્રસંગ કયો તોય ભલે, કારણ કે આજે મારે દરેક ખેડૂતને બે હાથ જોડી અને નમ્ર વિનંતી છે કે આજે મને થોડીક શરમ પણ આવે છે કે જે જગ્યાએ હું આવી હતી એ જગ્યાએ મને એવી આશા હતી કે અહીંયા ભીડ હશે, પણ અમુક ખેડૂત ભાઈઓ એવા છે કે એને હજી ચંપલ પહેરવા માટે છે. જ્યારે આ સરકાર એના પગમાં ચંપલ પહેરવા નહીં રહેવા દે ત્યારે આ ખેડૂતોની આંખ ઉઘડશે. પેલા ભાવથી માંડો કે ભંગારનો ભાવ 45 રૂપિયા છે, તો તમારા ઘઉંનો ભાવ 20 રૂપિયા કેમ છે? તમે ક્યારેય આ વિચાર નથી કરતા? ના, આ તો ભલે મારે કેવું પડે છે, મને શરમય થોડીક આવે છે કે આજે ખેડૂતના દીકરા થઈ અને તમે તમારા પગ ઉપર કુહાડી મારો છો. આજે 30 વર્ષથી જ્યારથી આ સરકાર સત્તામાં આવી છે ત્યારથી તમને શું મળ્યું છે ખેડૂતોને? વિચાર તો કરો ક્યારેક. ભલે મારી ઉંમર નાની છે, હું તો આ બધા બેઠા એમાં કદાચ હું કોકથી મોટી હઈશ, પણ મને એક વિચાર આવે છે કે મારે જાગૃત થઈને બહાર કેમ આવવું પડ્યું છે. આજે મારે પરિવાર છે, હું ખેતી કરું છું, પણ મને એક વિચાર આવે છે કે હું કામ કરું છું એનું વળતર મને નથી મળતું. ખુલ્લું કહું છું, મને ડર નથી કોઈનો, આ સરકારનોય નથી, આ સત્તાનોય નથી, કારણ કે હું એક ખેડૂતની દીકરી છું. જો અમે ધૂળમાંથી ધાન પેદા કરતા હોય ને તો આટલી સભા છે અને કોઈ ખેડૂત એવું વિચારતા હોય કે હળદરવારી થઈને એવું થશે, તો મારી બે હાથ જોડી અને દરેક ખેડૂતોને નમ્ર વિનંતી છે કે તમારા હક માટે લડતા શીખો. તમે આજે નહીં લડો તો તમારા 30 વર્ષ તો તમે બરબાદ કરી જ દીધા છે, પણ તમારી આવનારી પેઢી પણ ભીખ માંગતી થઈ જશે. અને આજે વિચાર કરો કે આમાં કેટલાય એવા ખેડૂતો હશે કે એના દીકરા આજે વાંઢા છે. એનું કારણ શું છે કે કોઈ અત્યારે ખેતીમાં દીકરી દેવા રાજી નથી. એનું શું કારણ છે? કરોડો રૂપિયાની પ્રોપર્ટી હોવા છતાં શા માટે ખેતીમાં દીકરી નથી દેતા? એને ખબર છે કે અમે પરસેવો અનલોડ પાડો છો, તમારા લોહીનું પાણી કરો છો, છતાં તમે 12 મહિને હિસાબ કરો એટલે કાંઈ નથી વધતું. તો આ દરેક ખેડૂતોને આજે મારે અહીંથી કેવું છે કે તમે 700 રૂપિયા સરકારને ખાતરની થેલીના વધારે આપી શકો છો, તો આવા સંમેલન થાય ત્યાં તમે કેમ નથી જઈ શકતા? તમને તમારા સમયની આટલી બધી કિંમત છે? જો તમે સમયની કિંમત કરી હોત ને તો આ સરકાર આગળ ભીખ ન માંગવી પડી હોત. અને હું આજે એ કહું છું કે વિધાનસભામાં જ્યારે હું ગઈ હતી ત્યારે મને એક ખાખી વર્દીમાં છુપાયેલા શેતાને એવું કીધું તું કે ખેડૂતોએ ભીખ માંગવી પડે. કેમ ભાઈ? આ વર્દીની કિંમત અમે ચૂકવી છીએ. આ દેશના ખેડૂતો છીએ અને આ કૃષિ પ્રધાન દેશ છે, તો અમે ભીખ ન માંગી, ભીખ તો તમારે માંગવી પડે છે. અને તમે અમારા સેવક છો. મારે બોલવું તો ઘણું છે, પણ હું થોડીક મર્યાદામાં રહી અને આજે બોલી નથી શકતી. પણ મારે દરેક મારા ખેડૂત ભાઈઓને કેવું છે કે આજે નહીં જાગો તો આવનારી પેઢી તમારી હાથે કરી અને તમે પાયમાલ કરો છો, તમારા બાળકોનું ભવિષ્ય પાયમાલ કરો છો. એટલે દરેક ખેડૂતોએ જાગવાની જરૂર છે. જો હું લેડીઝ થઈને આટલી બહાર આવી શકતી હોય તો તમે તો એક જેન્ટ્સ છો. મારે વધારે કઈ નથી બોલવું, પણ મારી બે હાથ જોડી અને દરેક ખેડૂત ભાઈઓને નમ્ર વિનંતી છે કે તમારા હક માટે લડતા શીખો. નહીતર એક દિવસ એવો આવશે કે અંગ્રેજોથી પણ પરિસ્થિતિ તમારી બહુ ખરાબ થઈ જશે. આપ એક મહિલા છો, મારે એક પ્રશ્ન તમને એ પણ કરવો છે કે જે ગુજરાતની અંદર જેટલા પણ માર્કેટિંગ યાર્ડ છે તેમાં મહિલાને કેમ સ્થાન આપવામાં નથી આવતું? હવે ઈ તો આ સરકારની નબળી નીતિ છે અને થોડીક અમારી મહિલાઓની થોડીક નબળાઈ હશે કદાચ, તો મહિલાને સ્થાન આપવામાં નહીં આવતું હોય. પણ મારે તો આ સરકારને કેવું છે કે ફોર્મ ભરાવે છે મહિલાના નામના, ચૂંટણીઓ લડે છે જેન્ટ્સ, અને લેડીઝની પાછળ ઘૂંઘટ તાળી અને આખા રાજકારણ કરે છે. જો મહિલા આગળ આવશે તો એને ખબર છે કે મારા જેવી 5 દીકરીઓ જો આગળ આવશે ને તો આ સત્તાને ઘર ભેગી કરી દેશે. એટલે મહિલાને સ્થાન નથી આપવામાં આવતું. આ મારું ચોખ્ખું સરકારને સામે કહેવાનું છે. ચોક્કસથી એક મહિલા પણ છે તે
ખેડૂત સંગઠનની અંદર જોડાયા છે, તેમને પણ પોતાનો આક્રોશ છે તે બતાવ્યો છે. બીજા એક અન્ય ખેડૂત છે, તેમની સાથે વાત કરશું. શું નામ છે કાકા તમારું? મારું નામ વાળા ભરતજી પોપટભા, ભાવનગર. શું કહેશો આજે ખેડૂત સંમેલનનું આજની રાજકોટની જે ખેડૂત મહાસંમેલન છે એનો મુખ્ય હેતુ અમારો એ છે કે અમને ખેડૂતોને ભાવ પૂરતા મળવા જોવે, અને અત્યારે સરકારે જે ટેકાના ભાવ જાહેર કર્યા છે એના ઓછામાં ઓછા અમને ડબલ ભાવ તો તમામ ચીજના સરકારે જે 14 ચીજના ભાવ જાહેર કર્યા છે એ અમે વખોડી કાઢીએ છીએ. સરકાર ફરી વખત વિચારણા કરે, નહીંતર આવનારા દિવસોમાં આજથી જ અમે પ્રતિજ્ઞા લેવાના છે. દરેક તાલુકા દરેક જિલ્લાની અંદર ખેડૂતોને જાગૃત કરશું, અને જ્યાં સુધી અમને અત્યારની પેરિટી પ્રમાણે ડબલ ભાવ નહીં મળે ત્યાં સુધી અમે જંપવાના નથી. જય હિન્દ, જય ભારત. જી ચોક્કસથી. તો મિત્રો આ હતા અહીંના ખેડૂતો એકઠા થયા હતા, અને તેમનો ક્યાંક ને ક્યાંક જે આક્રોશ છે તે સરકાર સામે જોવા મળી રહ્યો છે. હાલ અત્યારે જે સંગઠન છે તે બિન રાજકીય સ્વરૂપે જોવા મળ્યું હતું, પરંતુ ક્યાંક ને ક્યાંક જે રીતે આક્રોશ છે તે ક્યાંક સરકાર સામે છે જોવા મળી રહ્યો છે. અને વધતી જતી મોંઘવારીના કારણે ક્યાંક ને ક્યાંક ખેડૂતોની અંદર રોષ પણ જોવા મળી રહ્યો છે, અને ક્યાંક પોષણક્ષમ ભાવ પણ પૂરતા ન મળતા હોવાથી ખેડૂતો છે તે હાલ અત્યારે રોષે ભરાયેલા જોવા મળી રહ્યા છે. કેમેરા પર્સન પ્રદીપ પાઠક સાથે રાજેશ જોશી, BS19 ન્યૂઝ, રાજકોટ.